સોશિયલ મીડિયા પર ન્યૂડ વિડીયો જોવાનો ચસ્કો હોય તો ચેતી જજો. ન્યૂડ અને પોર્ન વિડીયો જોવાની લાલચે તમે લૂંટાઈ શકો છો. વલસાડના પારડીના એક યુવકને સોશિયલ મીડિયા પર લાઈવ ન્યૂડ વિડીયો જોવાની લાલચ ભારે પડી અને લૂંટાવાનો વારો આવ્યો. જોકે યુવકને ચૂનો ચોપડનાર યુવતીની જમ્મુ કાશ્મીરથી પોલીસે ધરપકડ કરી છે. યુવકને ટેલિગ્રામ પર ન્યૂડ લાઈવ વિડીયો બતાવવાની લાલચ આપી યુવતીએ ફસાવ્યો અને એક લિંક મોકલી 1 લાખ રૂપિયાથી વધુ પડાવી લીધા. જોકે યુવકને ભોગ બન્યાની જાણ થતાં તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ કરતા આ રૂપિયા મનકા રાધા ભગતના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું ખુલ્યું, જેથી પોલીસે તપાસ કરી આરોપી યુવતીને ઝડપી લીધી. પોલીસે યુવતીની પૂછપરછ કરતા ખુલ્યું કે મોનિકા બેબી 33 નામની ટેલિગ્રામ ચેનલ ચલાવતી હતી અને ન્યૂડ વિડીયોની લાલચ આપી યુવકોને ખંખેરતી હતી. રૂપિયા 1,03,99 રૂપિયા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એક એકાઉન્ટમાં ગૂગલ પે દ્વારા જમા થયેલા હતા. ફરિયાદીને પોતાની સાથે ઠગાઈ થઈ છે તેવી હકીકત જાણ થતાં અને એની સાથે સાયબર ફ્રોડ થયો છે તેવી હકીકત જાણ થતાં એણે તરત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પારડી પોલીસ સ્ટેશનમાં તેમણે 29/5/2025ના રોજ ઠગાઈ તેમજ આઈટી એક્ટની કલમો મુજબ જે છે ફરિયાદ આપતા આ ગુનો નોંધવામાં આવેલો. આ એકાઉન્ટ જે છે એક મહિલા મનકા રાધા ડોટર ઓફ શિવકુમાર કરીને જે રહેવાસી કૈથ ગલી માલી મુકામ પોસ્ટ કૈથ ગલી ઉધમપુર જમ્મુ કાશ્મીરની રહેવાસી હોવાનું જાણ કરાવેલું, જેની તપાસ તજવીજ કરતા મહિલા આરોપી જે છે એને શોધી કાઢવામાં આવેલી. એને ગુનાના કામે પૂછપરછ હાથ ધરી તેને ગુનાના કામે અટક કરવામાં આવેલી અને ફરિયાદીના રૂપિયા 1,03,99 જે એના એકાઉન્ટમાંથી આ મહિલાના એકાઉન્ટમાં જે ફ્રોડ દ્વારા સાયબર ફ્રોડ દ્વારા ટ્રાન્સફર થયેલા એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલા.